દરબારે શામમાં ખુતબે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા. બીબીએ ખુદાની હમદો સના અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દુરૂદ સલામ મોકલીને આ આયતની તિલાવત કરી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ثم كان عاقبة الذين أساءوا السوء أن كذبوا بآيات الله وكانوا بها يستهزئون. કે તે લોકો કે જેમણે ખરાબ આમાલ અંજામ આપ્યા તેઓના આમાલની આકિબત અહીંયા સુધી પહોંચી ગઈ કે તેઓ આયતે ખુદાને જુઠલાવ્યું અને તેનો મજાક ઉડાવ્યો. આ યઝીદ, શું તું આ વિચાર કરે છે કે તે અમારા પર જમીન અને આસમાનને તંગ કરી દીધા છે અને અમોને કેદીઓની જેમ શહેર શહેર ફેરવ્યા અને અમો ખુદાની નજદીક જલીલ અને ખ્વાર થઈ ગયા છીએ? અને તારી અઝમત અને બુઝુર્ગીમાં વધારો થયો અને તારા આમાલ તારી અઝામતો પર દલાલત કરે છે અને તું આ વાત પર ખુશહાલ અને ફખ્ર કરે છે કે તારી દુનિયા આબાદ થઈ ગઈ છે અને તારા કામો તારી મરજી પ્રમાણે થઈ રહ્યા છે અને શહેનશાહી પર તારો સિક્કો લાગેલો છે. તું સોચ વિચાર કર, શું તું ખુદાના આ કલામને ભૂલી ગયો છે? અને આ વિચાર ન કરે તે લોકો કે જેઓએ કુફ્ર કર્યું અને આ થોડા દિવસોની મોહલત જે તેઓને આપવામાં આવી છે તે તેઓની માટે સઆદત તથા ખુશનસીબી છે. એવું હરગીઝ નથી. તેઓને મોહલત એટલા માટે અમોએ આપી છે કે તેઓ પોતાના કરેલા ગુનાહમાં વધારો કરે અને તેઓ માટે દર્દનાક અઝાબ છે. બીબી ખુતબામાં આગળ ફરમાવે છે કે એ આઝાદ શુદા ગુલામોની ઔલાદો, શું આજ ઇન્સાફ છે કે તું તારી કનીઝોને પડદામાં બેસાડો છો અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દીકરીઓને બેમખનાઓ ચાદર બરહના સર દુશ્મનની સાથે બધા શહેરોમાં ફેરવો છો? દરેક જગ્યાના રહેવાસીઓ, દૂર અને નજદીકના લોકો અને પસ્ત અને શરીફ લોકો એનો તમાશો જોવે, જ્યારે કે તેઓના મર્દો અને તેના ચાહવાવાળામાંથી કોઈ બાકી ન હતા. હા, આ લોકોથી રહેમ અને મહેરબાનીની ઉમ્મીદ શું રાખી શકાય કે જેમણે મુત્તકી અને પરેઝગાર લોકોના જીગરને મુંહથી ચાવ્યા હોય, કે તેઓના શરીરની પરવરિશ શોહદાના ખૂનની સાથે થઈ હોય, અને એ અમારી દુશ્મનીમાં શું કોતાહી કરી શકે જેના દિલોમાં અમારી ખિલાફ દુશ્મની અને હસદ હોય? અને હજુ તમે આવી રીતે તકબ્બુરમાં મસ્ત છો જેમ કે તમને તમારા ગુનાહની તરફ જરાય ધ્યાન નથી અથવા તમે કોઈ ગુનાહ જ નથી કર્યા. અને અબા અબ્દુલ્લાહ અલૈહિસ્સલામ કે જે જન્નતના જવાનોના સરદાર છે તેમના મુકદ્દસ દાંતો પર લાકડી મારો છો અને શાયરી કહો છો. તું આવી વાતો કેમ ન કરે અને તું આવી શાયરી કેમ ન પડે જ્યારે કે તારા હાથે ઔલાદે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખૂનથી રંગાયેલા છે અને અબ્દુલ મુત્તલિબના નૂરે નઝર જમીનના ચમકદાર સિતારાઓ તારા હાથોથી ખામોશ થઈ ગયા છે. તે તારા આ કામથી તારી હલાકતનો સામાન તૈયાર કરી લીધો છે અને હવે તું તારા કબીલાના ગુજરેલા બુઝુર્ગોને બોલાવો છો અને તું ગુમાન રાખો છો કે તારી વાતો તેઓ સાંભળી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં તું આ લોકોની સાથે મળી જઈશ અને તે જગ્યાએ તું આરઝુ કરીશ કે કાશ તારા હાથ સુકાઈ જાય અને તારી જીભ ગૂંગી થઈ જતી અને ન કહેતો કે જે કંઈ મેં કહ્યું છે અને ન કરતો કે જે કંઈ મેં કર્યું છે. અહીંયા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા દુઆ કરી અને કહ્યું કે એ ખુદાવંદે કાદિર વતવાના, જે લોકોએ અમારા પર જુલ્મ કર્યો છે એનાથી અમારો બદલો લે અને તું તેને દર્દનાક આગમાં બાળ. બીબી ખુતબામાં આગળ ફરમાવે છે કે એ યઝીદ, તે તારા આ કામથી કોઈને જખ્મી નથી કર્યા, પરંતુ તે પોતાને જ જખ્મી કર્યો છે અને તે કોઈના ગોશના ટુકડા નથી કર્યા, પણ તે તારા જ ટુકડા કર્યા છે. અને વધારે વાર નહીં લાગે કે બારગાહે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે આવી હાલતમાં હાજર કરવામાં આવશે કે એની ઔલાદોનું ખૂન અને એના અહેલ બેત અલૈહિસ્સલામની હુરમતનો ઘણો મોટો ગુનાહ તારા માથા પર હશે. અને તે દિવસે ખુદાવંદ તેઓના વિખરાઈ ગયેલા જિસ્મોને એક જગ્યા પર જમા કરશે અને એનો બદલો તારી પાસેથી લેશે. ولا تحسبن
الذين قتلوا في سبيل الله أمواتا بل أحياء عند ربهم يرزقون. રાહે ખુદામાં તત્ત થવાવાળાઓને ક્યારે મુર્દા ન સમજો. તે લોકો જીવન છે અને પોતાના ખુદા પાસેથી રિસ્ક લઈ રહ્યા છે. તમારી માટે આજ કાફી છે કે તે દિવસે લાનતે ખુદાવંદા તમારા પર થાય અને હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા વિરુદ્ધ મુકદ્દમો ચલાવે અને જનાબે જિબ્રાઈલ એમનો સાથ આપે. અને થોડા જ સમયમાં આ લોકોને ખબર પડી જશે કે કયા લોકોએ તમને આ જગ્યાએ બેસાડ્યા છે અને મુસલમાનોની ગરદનો પર સવાર કર્યા. અને કેટલું ખરાબ અંજામ છે ઝાલિમો માટે કે જે એમણે અપનાવ્યું. અને ટૂંક જ સમયમાં જાણી લેશો કે કોણ બદબખ્ત અને કોનો અંજામ ખરાબ થશે. પણ જમાનાના ઇન્કિલાબે તારી સામે વાતો કરવા માટે મને મજબૂર કર્યા છે. હું તારી કદ્ર અને તારા હોદ્દાને કાંઈ નથી માનતી અને તારી સરજનીશ કરવાને હું અઝીમ જાણું છું અને તારી સરજનીશ કરવું પસંદ કરું છું. પરંતુ અમારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે અને અમારા સીના ગમની આગમાં બળી રહ્યા છે. આ બનાવ કેટલો આશ્ચર્યજનક છે કે ખુદાના ગીરો શૈતાનના લશ્કરના હાથો કત્લ થઈ જાય. અમારા ખૂન તે હાથોથી પડી રહ્યા છે અને અમારું ગોસ્ત તેઓના મોઢાથી ચવાઈ રહ્યા છે અને તે તૈયબો તાહિર જિસ્મો જમીન પર પડ્યા છે. જંગલના શિયાળ એક પછી એક કરીને તેમની ઝિયારત માટે આવી રહ્યા છે અને જંગલના જાનવરો તેઓની પાક રેતી પર પોતાના માથાને રગડી રહ્યા છે. એ યઝીદ, તું જે આજ અમારી ઉપર જુલ્મને સારું સમજી રહ્યો છે, ટૂંક સમયમાં જ તારાથી બદલો લેવામાં આવશે અને તારા પાસે કશું જ હશે નહીં પણ તે કે જે તું પોતાની માટે મોકલી દીધો હશે. ખુદાવંદે કરીમ તેના બંદાઓ પર જુલ્મ કરવાવાળો નથી. અમો એની બારગાહમાં અમારી ફરિયાદ કરશું અને એ જ અમારી પનાહગાહ છે. અને તું એ યઝીદ તારા કામમાં તું વ્યસ્ત રહેજે અને તારું મકર ફરેબ કામમાં લાવતો રહેજે અને કોશિશ કરતો રહેજે, પરંતુ ખુદાની કસમ તું અમારું નામોને મિટાવી શકતો નથી અને અમારી વહીને ચૂપ નથી કરી શકતો અને અમારા કામને રોકી નથી શકતો અને તું પોતાના દામન પરથી આ જિલ્લતના દાગને સાફ નથી કરી શકતો, કેમ કે તારી અક્લ બીમાર છે અને તારી જિંદગીના દિવસો થોડાક જ છે. અને તે દિવસે તારો આ ઇજ્તિમા વિખરાયેલો હશે કે જે દિવસે મુનાદી અવાજ દેશે કે ખુદાનો શુક્ર કે જેણે અમારી શરૂઆત સઆદત અને મગફિરતની સાથે અને અમારી ઇન્તહા શહાદત અને રહેમત પર પૂરી કરી. અને અમે ખુદાવંદે કરીમ પાસે દરખ્વાસ્ત કરીએ છીએ કે અમારા શોહદા ઉપર તેની નેમતની તકમીલ ફરમાવે અને એમના અજ્ર અને સવાબમાં વધારો કરે અને અમને તેના નેક જાનસીરોમાં સાથે બાકી રાખે, કેમ કે તે ખુદાવંદ બક્ષિશ કરવાવાળો અને મહેરબાન છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. حسين